જય સોમનાથ, જય ગુજરાત. ફરી એક વખત સ્વાગત છે આપનું એસપી એજ્યુકેશન બ્લોગમાં. આ વિડીયોમાં જોઈશું આપણે નોંધણી પહેલાંનો અને પછીના નફાનો દાખલો. દાખલા નંબર 7. દાખલાનું નામ છે યસ કંપની, જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2022માં પૂછાયેલ છે તેનો ઉકેલ. સૌપ્રથમ જોઈશું દાખલાની રકમ. તો દાખલાની રકમ આ પ્રમાણે છે. યસ કંપની અંગેની માહિતી નીચે મુજબ છે. યસ કંપનીનું નોંધણી પહેલા અને પછીનો નફો નુકસાન દર્શાવતું પત્રક તૈયાર કરો. ભાગીદારી પેઢીનો ધંધાની ખરીદ તારીખ છે 1/1/2024. યસ કંપનીની નોંધણી તારીખ છે 1/7/2024 અને પ્રથમ હિસાબની તારીખ છે 31/12/24. જ્યારે કંપનીનો કાચો નફો છે ₹15,84,000. ખરીદ કિંમત પરનું વ્યાજ છે 56,000. ભાડું ચૂકવ્યું છે 96,000. પગાર છે ₹1,60,000. ઘસારો છે ₹80,000. રોકાણો વેચાણની ખોટ છે ₹16,000. ડિબેન્ચર વ્યાજ છે ₹8,000. રોકાણ કિંમત પર વ્યાજ છે ₹8,000. જાહેરાત ખર્ચ FV એટલે કે ફિક્સ્ડ અને વેરિયેબલ છે. કુલ રકમ ₹2,16,000. ડિરેક્ટર ફી વાર્ષિક ₹2,88,000. વેચકનો પગાર FV એટલે કે સ્થિર અને ચલિત છે. કુલ 96,000. જ્યારે ડિલિવરી વાનના ખર્ચા છે ₹48,000. વધારાની માહિતીમાં આપણને આ મુજબની વિગતો આપી છે કે જાન્યુઆરીથી જૂન અડધા વર્ષ દરમિયાન દર મહિને વેચાણ તેના અગાઉના માસ કરતાં બમણું થાય છે. જુલાઈથી ડિસેમ્બર સુધીના બીજા અર્ધ વર્ષમાં દર મહિનાનું વેચાણ તેના અગાઉના માસ કરતાં અડધું થાય છે. ધંધાની ખરીદ તારીખની કિંમત છે તારીખ 31/7/2024ના રોજ ચૂકવાય છે. રોકાણો તારીખ 31/5/2024ના રોજ વેચ્યા છે. FV દર્શાવેલ ખર્ચા સ્થિર અને ચલિત સંયુક્ત રીતે દર્શાવેલ છે, જ્યાં ચલિત ખર્ચા સ્થિર ખર્ચના અડધા છે. આ દાખલો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2022માં પૂછાયેલો છે. તો મેળવીશું આ દાખલાનો ઉકેલ. તો સૌપ્રથમ આપણે નોંધણી પહેલાંનો અને પછીનો નફો નુકસાન દર્શાવતું પત્રક તૈયાર કરી લેવાનું છે. તો આ મુજબ આપણે પત્રક તૈયાર કરીશું. પત્રકનું હેડિંગ આપીશું નોંધણી પહેલાંનો અને પછીનો નફો નુકસાન દર્શાવતું પત્રક. સમયનું પ્રમાણ ડાબી બાજુ અને જમણી બાજુ મૂકીશું. વેચાણનું પ્રમાણ, વિગત, ફાળવણીનો આધાર અને રકમ રૂપિયા. નોંધણી પહેલાં ખર્ચા અને આવક દર્શાવીશું. નોંધણી પછી પણ ખર્ચા અને આવક દર્શાવીશું. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે એક પાનામાં આપણે નોંધણી પહેલાંનો અને પછીનો નફા નુકસાન દર્શાવતું પત્રક તૈયાર કરી લીધું છે. હવે આપણે સમયના પ્રમાણની સૌપ્રથમ ગણતરી કરવાની છે. તો દાખલામાં આપણને સમયના પ્રમાણ માટેની માહિતી આપી છે પેરેગ્રાફમાં કે ધંધાની ખરીદ તારીખ છે 1/1/24, જ્યારે કંપનીની નોંધણી તારીખ છે 1/7/24. એટલે કે નોંધણી પહેલાંનો સમય થશે 1/1/24 થી 1/7/24 એટલે કે 6 માસ. જ્યારે 1/7/24થી પ્રથમ હિસાબી તારીખ છે 31/12/24 એટલે કે નોંધણી પછીનો સમય થશે 1/7/24 થી 31/12/24. તો નોંધણી પછીનો સમય થશે 1/7/24 થી 31/12/24. આમ નોંધણી પહેલાંનો સમય પણ 6 માસ છે અને નોંધણી પછીનો સમય પણ 6 માસ છે. હવે શોધીશું પ્રમાણ. તો પ્રમાણ વિગત નોંધણી પહેલાં અને નોંધણી પછી. વિગતમાં લખીશું સમય. તો નોંધણી પહેલાંનો સમય છે 6 માસ, જ્યારે નોંધણી પછીનો સમય પણ છે 6 માસ. પ્રમાણ શોધીશું તો મળશે આપણને 1/1. તો આપણને સમયનું પ્રમાણ મળી ગયું છે. આપણે પત્રકમાં ડાબી બાજુએ સમયનું પ્રમાણ લખી દઈશું. તો આપણે પત્રક બનાવ્યું છે. અહીંયા સમયનું પ્રમાણ લખીશું 1/1. હવે આપણે વેચાણના પ્રમાણની ગણતરી કરવાની છે. તો નોંધ નંબર 2 કરીશું, વેચાણના પ્રમાણની ગણતરી. તો વેચાણના પ્રમાણ માટેની માહિતી આપી છે. જાન્યુઆરીથી જૂન અડધા વર્ષમાં દર મહિને વેચાણ તેના અગાઉના માસ કરતાં બમણું થાય છે. જ્યારે જુલાઈથી ડિસેમ્બર સુધીના બીજા અર્ધ વર્ષમાં દર મહિને વેચાણ તેના અગાઉના માસ કરતાં અડધું થાય છે. તો વેચાણની ગણતરી કરીશું વેચાણના પ્રમાણની. તો અહીંયા આપણે જાન્યુઆરીનું એક વેચાણ ધારી લેવાનું છે. પહેલાં આપણે 12 માસ લખી નાખીશું. વેચાણનું પ્રમાણ નોંધણી પહેલાં અને નોંધણી પછીનો સમય. 12 માસ લખીશું તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે અને જૂન નોંધણી પહેલાંનો સમય છે. જ્યારે જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર છે એ નોંધણી પછીનો સમય છે.
હવે જાન્યુઆરીથી જૂન અડધા વર્ષમાં દર મહિને વેચાણ તેના અગાઉના માસ કરતાં બમણું થાય છે. તો આપણે પહેલાં જાન્યુઆરીનું 1 ધારી લઈએ તો ફેબ્રુઆરીનું કેટલું થાય 2, ફેબ્રુઆરીનું 2 ધારીએ તો માર્ચનું કેટલું થાય તો કે 4, માર્ચનું 4 હોય તો એપ્રિલનું 8, એપ્રિલનું 8 હોય તો મેનું 16 અને મેનું 16 હોય તો જૂનનું કેટલું થાય તો કે 32. તો લખી નાખીશું જાન્યુઆરીનું 1 હોય તો ફેબ્રુઆરીનું 2, ફેબ્રુઆરીનું 2 હોય તો એનું ડબલ માર્ચમાં એટલે કે 4, માર્ચનું 4 હોય તો એપ્રિલનું 8, એપ્રિલનું 8 હોય તો મેનું 16 અને મેનું 16 હોય તો જૂનનું 32. હવે દાખલામાં કીધું છે જુલાઈથી ડિસેમ્બર સુધીના બીજા અર્ધવર્ષમાં દર મહિને વેચાણ તેના અગાઉના માસ કરતાં અડધું થાય છે. તો જુલાઈનું વેચાણ છે એ જૂનનું અડધું, તો જૂનના અડધા કરીશું તો 16, 16ના અડધા કરીશું તો ઓગસ્ટમાં મળશે 8, સપ્ટેમ્બરમાં કરીશું ઓગસ્ટના અડધા તો 4, ઓક્ટોબરમાં સપ્ટેમ્બરના અડધા કરીશું તો 2, નવેમ્બરમાં ઓક્ટોબરના અડધા કરીશું તો 1 અને ડિસેમ્બરમાં નવેમ્બરના અડધા કરીશું તો 1/2. હવે આપણે નોંધણી પહેલાંના સમયનું વેચાણ શોધીએ તો 63 સરવાળો મળશે, જ્યારે નોંધણી પછીના વેચાણનો સમય 33.1 મળશે. પ્રમાણ શોધીશું તો વેચાણનું પ્રમાણ મળશે આપણને 2:1. તો વેચાણનું પ્રમાણ આપણને 2:1 મળી ગયું છે. આપણે પત્રકમાં દર્શાવી દઈશું. તો પત્રકમાં જઈશું, વિગતમાં લખેલું છે વેચાણનું પ્રમાણ અને દર્શાવી દઈશું 2:1. હવે સમયનું પ્રમાણ અને વેચાણના પ્રમાણની ગણતરી થઈ ગઈ છે. આપણે એક પછી એક વિગત જોઈતા જઈશું અને પત્રકમાં મૂકતા જઈશું. તો સૌપ્રથમ આપણને આપ્યો છે કાચો નફો ₹15,84,000. તો કાચો નફો છે એ વેચાણ સાથે સંકળાયેલ છે, માટે આપણે પત્રકમાં વેચાણના પ્રમાણમાં ફાળવી આવકમાં દર્શાવીશું, નોંધણી પહેલા અને નોંધણી પછી. તો પત્રકમાં જઈશું, વિગતમાં લખીશું કાચો નફો, ફાળવણીના આધારમાં લખીશું વેચાણનું પ્રમાણ. રકમમાં આપણને દાખલામાં આપી છે 15,84,000. 15,84,000ને 2:1ના પ્રમાણમાં વેચશું તો નોંધણી પહેલાની આવક મળશે 10,56,000, જ્યારે 1 ભાગે મળશે ₹5,28,000 નોંધણી પછી. તો આવી રીતે આપણે કાચો નફો દર્શાવી દીધો છે. હવે એની આગળની વિગત જોઈશું દાખલામાં. તો કાચા નફા પછી આપણને આપ્યું છે ખરીદ કિંમત પરનું વ્યાજ ₹56,000. હવે ખરીદ કિંમત પરનું વ્યાજ ₹56,000 છે અને ધંધાની ખરીદ કિંમત તારીખ 31/7/2024ના રોજ ચૂકવાઈ છે. એટલે કે નોંધણી પછી 1 મહિનો ચૂકવ્યો છે, જ્યારે નોંધણી પહેલાંનો સમય કેટલો થશે તો કે 6 માસ. તો આપણે ખરીદ કિંમતના વ્યાજની ગણતરી માટેનું પ્રમાણ પહેલાં શોધી લઈશું. તો નોંધ નંબર 2 કરીશું. ખરીદ કિંમત પરનું વ્યાજ 5600 છે, જે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે અને જૂન એટલે કે 6 માસ અને ચૂકવાય છે ક્યારે તો કે 31/7 એટલે કે 2024માં જુલાઈમાં. તો નોંધણી પહેલાંનો સમય 6 માસ, જ્યારે નોંધણી પછીનો સમય છે 1 માસ થશે, તો પ્રમાણ થશે 6:1. તો 56,000ને આપણે 6:1ના પ્રમાણમાં વેચી સૂચના મુજબ પત્રકમાં દર્શાવવાનું છે. તો પત્રકમાં જઈશું, વિગતમાં લખીશું ખરીદ કિંમતનું વ્યાજ. સૂચના મુજબ પ્રમાણ આવ્યું 6:1. રકમ છે 56,000. 56,000ને 6:1ના પ્રમાણમાં વેચશું તો નોંધણી પહેલામાં ખર્ચમાં બતાવીશું 48,000, જ્યારે નોંધણી પછીના ખર્ચમાં બતાવીશું ₹8,000. ત્યારબાદ આપણે જોઈશું ભાડું ચૂકવ્યું ₹96,000. તો ભાડું છે એ સમય સાથે સંકળાયેલું છે, એટલે સમયના પ્રમાણમાં દર્શાવી પત્રકમાં દર્શાવી દઈશું ખર્ચ તરીકે. તો પત્રકમાં જઈશું, વિગતમાં લખીશું ભાડું ચૂકવ્યું, ફાળવણીના આધારમાં લખીશું સમયનું પ્રમાણ, રકમમાં લખીશું 96,000. નોંધણી પહેલા મળશે 1:1ના પ્રમાણમાં ફાળવીશું તો 48,000 અને નોંધણી પછી પણ મળશે આપણને 48,000. ભાડા પછીની વિગત છે પગાર. તો પગાર છે ₹1,60,000. એ પણ સમય સાથે સંકળાયેલો છે, એટલે કે સમયના પ્રમાણમાં ફાળવી અને આપણે પત્રકમાં દર્શાવવાનો છે. તો પત્રકમાં જઈશું, વિગતમાં લખીશું પગાર, ફાળવણીના આધારમાં લખીશું સમયનું પ્રમાણ, રકમમાં લખીશું 1,60,000. 1,60,000ને 1:1ના પ્રમાણમાં ફાળવીશું તો નોંધણી પહેલા મળશે 80,000 અને નોંધણી પછી પણ મળશે 80,000. ત્યારબાદ ઘસારો ₹80,000 છે. તો ઘસારો પણ સમય સાથે સંકળાયેલો છે, સમયના પ્રમાણમાં ફાળવી દઈશું અને પત્રકમાં દર્શાવીશું. તો વિગતમાં લખીશું ઘસારો, ફાળવણીના આધારમાં લખીશું સમયનું પ્રમાણ, રકમમાં લખીશું 80,000. 80,000ને 1:1ના પ્રમાણમાં ફાળવીશું તો નોંધણી પહેલાના ખર્ચમાં આવશે 40,000 અને નોંધણી પછીના ખર્ચમાં પણ આવશે 40,000.
ત્યારબાદ રોકાણો વેચાણની ખોટ ₹16,000 છે અને દાખલામાં આપણને 3 નંબરની સૂચના આપી છે કે રોકાણો તારીખ 31/3/2024ના રોજ વેચ્યા છે, એટલે કે નોંધણી પહેલાં વેચી દીધા છે. તો નોંધણી પહેલાં રોકાણો વેચાય તો રોકાણો વેચાણની ખોટ પણ આપણે નોંધણી પહેલાં દર્શાવવાની છે ખર્ચ તરીકે. તો વિગતમાં લખીશું રોકાણો વેચાણની ખોટ, ફાળવણીના આધારમાં લખીશું નોંધણી પહેલાં રકમ 16,000 અને નોંધણી પહેલાંના ખર્ચમાં દર્શાવીશું 16,000. ત્યારબાદ આપણને ડિબેન્ચર વ્યાજ ₹8,000 આપ્યું છે. તો ડિબેન્ચર કંપનીમાં આવે એટલે કે નોંધણી પછીના સમયની આવક તરીકે દર્શાવી દેવાનું છે ખર્ચ તરીકે. તો વિગતમાં લખીશું ડિબેન્ચર વ્યાજ, ફાળવણીના આધારમાં લખીશું નોંધણી પછી રકમ 8,000 અને નોંધણી પછીના ખર્ચમાં દર્શાવીશું 8,000. ત્યારબાદ રોકાણો કિંમત પર વ્યાજ આપ્યું છે ₹8,000 અને રોકાણો તારીખ 31/5/2024ના રોજ વેચ્યા છે. તો રોકાણ કિંમત પરનું વ્યાજ છે એ આવક ગણાશે પણ નોંધણી પહેલાંની આવક તરીકે દર્શાવવાની છે. તો વિગતમાં લખીશું રોકાણો પર વ્યાજ નોંધણી પહેલાં 8,000 અને આવક તરીકે દર્શાવીશું 8,000. ત્યારબાદ આપણને આપ્યું છે જાહેરાત ખર્ચ FV 2,16,000. FV એટલે કે જ્યાં સ્થિર ખર્ચા અને ચલિત ખર્ચા સંયુક્ત દર્શાવેલ છે અને ચલિત ખર્ચા સ્થિર ખર્ચના અડધા છે. તો આપણે પહેલા જાહેરાત ખર્ચમાં સ્થિર અને ચલિતને જુદા પાડીશું. સ્થિર ખર્ચને આપણે સમયના પ્રમાણમાં ફાળવીશું અને ચલિત ખર્ચને આપણે વેચાણના પ્રમાણમાં ફાળવીશું. તો નોંધ કરીશું આપણે જાહેરાત ખર્ચની ગણતરી. તો જાહેરાત ખર્ચની ગણતરી કરીશું તો 2,16,000 આપેલા છે, જેમાં ધારી લેવાનું છે ધારો કે સ્થિર ખર્ચ 2 હોય તો ચલિત ખર્ચ કેટલો થાય 1. તો 2:1ના પ્રમાણમાં આપણે 2,16,000ને ફાળવી દેવાના છે. 2,16,000ને 2:1ના પ્રમાણમાં ફાળવીશું તો જાહેરાત ખર્ચ સ્થિર 2,16,000 ગુણ્યા 2/3 કરીશું તો 1,44,000 મળશે, જે પત્રકમાં દર્શાવીશું ત્યારે સમયના પ્રમાણમાં ફાળવવાના છે. જ્યારે ચલિત ખર્ચ એના અડધા છે એટલે કે 2,16,000 ગુણ્યા 1/3 એટલે કે 72,000, જેને આપણે વેચાણના પ્રમાણમાં ફાળવવાના છે. તો પત્રકમાં જ્યારે આપણે જાહેરાત ખર્ચ બતાવીએ ત્યારે 2 પ્રકારનો જાહેરાત ખર્ચ બતાવવાનો છે, એક સ્થિર અને ચલિત. સ્થિરને સમયના પ્રમાણમાં ફાળવી પત્રકમાં દર્શાવીશું અને ચલિતને છે વેચાણના પ્રમાણમાં ફાળવી પત્રકમાં દર્શાવીશું. તો પત્રકમાં જઈશું, પત્રકમાં લખીશું જાહેરાત ખર્ચ સ્થિર, વિગતમાં લખીશું સમયનું પ્રમાણ, રકમમાં લખીશું 1,44,000. 1,44,000ને 1:1ના પ્રમાણમાં ફાળવીશું તો નોંધણી પહેલાંના ખર્ચ મળશે 72,000 અને નોંધણી પછી પણ મળશે 72,000. ત્યારબાદ જાહેરાત ખર્ચ ચલિત, જે આપણે વેચાણના પ્રમાણમાં ફાળવવાના છે એટલે કે 2:1ના પ્રમાણમાં. તો 72,000ને 2:1ના પ્રમાણમાં ફાળવીશું તો નોંધણી પહેલાંના ખર્ચમાં મળશે 48,000 અને નોંધણી પછી મળશે ₹24,000. તો જાહેરાત ખર્ચ સ્થિર અને ચલિત આપણે દર્શાવી દીધું છે અને મિત્રો યાદ રાખવાનું છે કે સ્થિર હોય તો સમયના પ્રમાણમાં અને ચલિત હોય તો વેચાણના પ્રમાણમાં ફાળવવાના છે. જાહેરાત ખર્ચ પછી આપણને ડિરેક્ટર ફી વાર્ષિક ₹2,88,000 આપે છે, પરંતુ આપણે 6 માસની ધ્યાનમાં લેવાની છે, કારણ કે 1/7/24 થી 31/12/24 એટલે કે 6 માસની ધ્યાનમાં લઈશું. છતાં પણ આપણે ગણતરી કરીશું ડિરેક્ટર ફીની. તો ડિરેક્ટર ફી વાર્ષિક ₹2,88,000 છે અને ડિરેક્ટર ફી ફક્ત નોંધણી પછીના સમયની જ ધ્યાનમાં લેવાની છે. તો વાર્ષિક ફી છે, નોંધણી પછીનો સમય 6 માસ છે અને ધ્યાનમાં લેવાની ડિરેક્ટર ફીની રકમ થશે 2,88,000 વાર્ષિક છે, એની 6 માસની 1,44,000 અને આપણે નોંધણી પછીના ખર્ચ તરીકે ડિરેક્ટર ફી દર્શાવવાની છે. તો પત્રકમાં જઈશું, વિગતમાં લખીશું ડિરેક્ટર ફી, ફાળવણીના આધારમાં લખીશું નોંધણી પછી રકમ 1,44,000 અને નોંધણી પછીના ખર્ચમાં દર્શાવીશું 1,44,000. ત્યારબાદ પાછા ખર્ચા છે, વેચકનો પગાર 96,000 છે, જે સ્થિર અને ચલિત છે. તો વળી પાછી આપણે જાહેરાત ખર્ચની જેમ ગણતરી કરી હતી એમ જ વેચકના પગારની ગણતરી કરીશું અને ફાળવીશું. તો વેચકના પગારની ગણતરી, તો વેચકનો પગાર છે 96,000, જેમાં સ્થિર અને ચલિત છે. સ્થિર ખર્ચ છે એના કરતાં ચલિત ખર્ચ અડધા છે, તો ધારી લઈશું સ્થિર ખર્ચ 2 તેથી ચલિત 1. તો પ્રમાણ થશે સ્થિર અને ચલિત ખર્ચનું પ્રમાણ 2:1. 96,000ને 2:1ના પ્રમાણમાં ફાળવીશું તો આપણને જાહેરાત ખર્ચ સ્થિર મળશે ₹64,000
જ્યારે ચલિત મળશે 1/32,000. તો સ્થિર ખર્ચા 64,000 છે એને આપણે સમયના પ્રમાણમાં ફાળવી પત્રકમાં દર્શાવવાના છે. જ્યારે જાહેરાત ખર્ચા વેચકનો પગાર ચલિત છે એ આપણે સમયના પ્રમાણમાં ફાળવીને દર્શાવવાનો છે. તો પત્રકમાં જઈશું, વિગતમાં લખીશું વેચકનો પગાર સ્થિર સમયના પ્રમાણમાં 64,000 1:1 એટલે કે 32,000 અને 32,000. જ્યારે વેચકનો પગાર ચલિત વેચાણના પ્રમાણમાં ફાળવવાનો છે. રકમ છે 32,000. 32,000 ને 2:1 પ્રમાણમાં ફાળવીશું તો નોંધણી પહેલાના ખર્ચા મળશે 21,000 અને નોંધણી પછી મળશે 10,667. વેચકના પગાર પછીની અન્ય વિગત જોઈશું તો ડિલિવરી વાનના ખર્ચા ₹48,000 છે અને ડિલિવરી વાન વેચાણ સાથે સંકળાયેલ હોવાથી વેચાણના પ્રમાણમાં ફાળવી પત્રકમાં દર્શાવીશું. તો વિગતમાં લખીશું ડિલિવરી વાનના ખર્ચા, ફાળવણીના આધારમાં લખીશું વેચાણનું પ્રમાણ, રકમમાં લખીશું 48,000. 48,000 ને 2:1 પ્રમાણમાં ફાળવીશું તો નોંધણી પહેલાના ખર્ચા મળશે 32,000 અને નોંધણી પછીના ખર્ચા મળશે 16,000. હવે આપણે રકમમાં બધી જ વિગતોની અસર આપી દીધી છે. નોંધણી પહેલાનો અને નફો પછીનો ફાળવણી દર્શાવતું પત્રક બંધ કરવાનું છે. તો પહેલા આવકનો સરવાળો કરવાનો છે અને ખર્ચના ખાનામાં મૂકવાનો છે. તો સૌપ્રથમ આવકના ખાનાનો સરવાળો કરીશું તો કુલ રકમ કરીશું તો આવકની છે નોંધણી પહેલાની 10,56,000 વત્તા 8,000 કરીશું તો મળશે 10,64,000, જેને આપણે ખર્ચના ખાનામાં મૂકીશું 10,64,000. ત્યારબાદ આપણે નોંધણી પછીની આવકનો સરવાળો કરીશું તો મળશે આપણને 5,28,000. મૂકીશું આપણે નોંધણી પહેલાના ખર્ચમાં 5,28,000. હવે આપણે જે તફાવત શોધીશું એ આપણને મળશે નફો. તો તફાવત શોધીશું તો આપણને મળશે ચોખ્ખો નફો. તો નોંધણી પહેલાનો મળશે ચોખ્ખો નફો 6,26,667 અને નોંધણી પછીનો મળશે 45,333. એટલે કે 5,28,000માંથી આ બધા ખર્ચાઓ આપણે બાદ કરીશું તો આપણને મળશે 45,333. જ્યારે 10,64,000માંથી આ બધા ખર્ચાઓ બાદ કરીશું તો મળશે 6,26,667. તો આ થયો ચોખ્ખો નફો. તો જ્યારે પણ આ પ્રકારનો દાખલો ગણવાનો હોય ત્યારે તમારે સૌપ્રથમ સમયનું પ્રમાણ ગણવાનું છે, ત્યારબાદ વેચાણનું પ્રમાણ ગણવાનું છે, ત્યારબાદ વિગતો એક પછી એક જોતું જવાનું છે અને સૂચનાઓ અનુસરી અને ફાળવણીનો આધાર ધ્યાનમાં રાખી અને નોંધણી પહેલા અને નોંધણીના પછીના સમયમાં ખર્ચા હોય તો ખર્ચમાં મૂકવાના છે અને આવક હોય તો આવકમાં મૂકવાનું છે. અને છેલ્લે આવકના ખાનાનો સરવાળો કરી ખર્ચના ખાનામાં મૂકવાનો છે અને તફાવત મેળવશો એ મળશે નફો. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, લિંકને મિત્રો સાથે શેર કરો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો. જય સોમનાથ, જય ગુજરાત. થેન્ક યુ.